ટૂંકમાં લાખોંદ રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યા પારાવાર બનતી ગઈ છે. રોજબરોજ ગટરના ગંદા પાણી ફેલાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બીમારી ઉછેર કેન્દ્રો પણ શરૂ થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. હવે જોઈએ કુકમા આમતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કુકમા લાખોંદ રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની સમસ્યાએ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આજે ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી ફેલાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. અવારનવાર લોકોએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને રજૂઆત કરી છે. આમ છતાં હજી ગટર ઉભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દિન પ્રતિદિન આ સમસ્યા વધુ વિકરાળ બનતી જાય છે. ખાસ કરીને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી કુકમા લાખોંદ રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યા પારાવાર બની ગઈ છે. રોજબરોજ ગટરના ગંદા પાણી રસ્તા સુધી પહોંચી જાય છે, ક્યાંક સુધી લોકોના ઘર સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં બીમારીનું ઘર ઊભું થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને અન્ય પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ત્યારે બીમારી ઉછેર કેન્દ્રો ફેલાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.